જીવ પ્રભુના શરણમાં આવે, ઠાકોરજીનો સ્વભાવ જ છે કૃપા કરવાનો, કે જીવના પાપ તાપ અને સંતાપને ઠાકોરજી હરી લે છે. બે પ્રકારે દંડવત થાય, પંચાંગ અને સાષ્ટાંગ. પુરુષો બંને પ્રકારે કરી શકે, પણ બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે ઠાકોરજીને જમીનમાં ઊંધા સૂઈને ક્યારે પણ સાષ્ટાંગ દંડવત ના કરવા. પંચાંગ એટલે જાનુભ્યામ હસ્તાભ્યામ ચૈવ શીર્ષા વચસા ધ્રુષા, 5 અંગો સાથે, 2 ગોઠણથી વાંકા વળી કે હાથ જોડી, જાનુભ્યામ હસ્તાભ્યામ, શીર્ષા મસ્તક ઝુકાવી, વાણીથી મુખથી બોલવું જોઈએ, વચસા દંડવત પ્રણામ, અને ધ્રુષા એટલે આંખો ઝુકાવી. એ 5 અંગ સાથે વંદન કરી ત્યારે પંચાંગ કહેવાય. જમીન પર લાંબા સૂઈને કરીએ, કમરથી નીચેનો ભાગ 6 અંગો સાથે, એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય. બહેનોએ ખાલી પંચાંગ કરવા જોઈએ, કેમ કે ધરતી એ સ્ત્રી રૂપા છે. વક્ષસ્થળનો ભાગ ધરતીને સ્પર્શ થાય તો એ શાસ્ત્રમાં અપરાધ બતાવે છે. બહેનો ગિરિરાજજીની દંડવતી પરિક્રમા આડે પડખે સૂઈને, મુખ ગિરિરાજજી તરફ રહે એ રીતે સૂઈને કરતા હોય છે. આ દંડવતી પરિક્રમા કરવાનો ભાવ અને હેતુ એ છે કે વારંવાર પ્રભુને દંડવત વંદન કરવાથી હર ક્ષણ આપણો અહંકાર છૂટે, દીનતાની પ્રાપ્તિ થાય, અને દૈન્ય મહિતોષણ સાધન. ઠાકોરજીને દીનતા ગમે છે. એક રંચક જીવનો અહંકાર કે મત ઠાકોરજી સહન કરતા નથી. પ્રભુ કહે છે, મત તો મેં મારી મૈયાનો પણ સહન કર્યો નથી, મારા આપતજનોનો પણ સહન કર્યો નથી. રૂકમણીજીને આવ્યો તો ઠાકોરજીએ દૂર કર્યો, તુલસ ભક્તોને સૌભાગ્યમાં આવ્યો તો ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. તો લૌકિક મત તો ઠાકોરજીને ક્યારે ગમે જ નહીં. કે વૈષ્ણવો તો બારોબાર દીનતાનું પાત્ર હોય. બ્રહ્મસંબંધ કે અષ્ટાક્ષર ને પંચાક્ષર મંત્ર દ્વારા આપણે સૌથી પ્રથમ અહંતા અને મમતાનું સમર્પણ કરીએ છીએ. દીનતા વગર સમર્પણ શક્ય જ નથી. અને ઠાકોરજી કદાચ નાના મોટા બીજા બધા દોષ જીવના ચલાવે, પણ અહંકાર પ્રભુ ક્યારે પણ સહન કરતા નથી. વૈષ્ણવ તો ક્યારેક કોઈ પણ વસ્તુનો અહંકાર ન કરવો જોઈએ. પેલા રવિદાસ ભલ્લા ઠાકોરજી કેટલી સુંદર સેવા કરતા. 500 વર્ષ પહેલા ગિરિરાજજી ઉપર કેટલો ઉપર ધનકી પાઇપલાઇન, નળ, બોરિંગ કોઈ સાધનો નહીં. જમનાવતા પાસેથી ગાગરોમાં